મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય ફૂલ ફેમિલી વ્લોગ. તો જો આજે સોમવાર છે અને છોકરા સ્કૂલ માટે રેડી થઈ ગયા છે. તો જો મસ્ત સવાર થઈ ગઈ છે અને અત્યારે તો ઉનાળા જેવો જ તડકો છે, એટલી ગરમી થાય ને. અને જો આજે ભાભીએ જમવામાં આજે અમારે જમવામાં છે પાલકની દાળ અને ભરેલા ભીંડા અને આમાં બ્રાઉન રાઈસ છે. જ્યાં મસ્ત વરસાદ આવે છે. હમણાં તો સરસ આવતો તો, મોટા મોટા છાંટા આવતા હતા. એટલી વારમાં તો હાવ ધીમો ધીમો થઈ ગયો અને માટીની સુગંધ એટલી મસ્ત આવે છે ને. અને કોને કોને માટીની સુગંધ ગમે છે કોમેન્ટ કરજો. અને એકદમ સરસ મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અને હજી તો બહુ અંધારો છે. કોને ખબર વરસાદ જાજો આવે કે ન આવે. હમણાં તો એક રેડો તો નાખી ગયો તો, પાછો તડકો આવ્યો તો ત્યાં કપડાં હુકવા તો પાછા લેવા પડ્યા. એના કપડાં તો ક્યાંય હમાય નહીં. અને જો આ ખીચડિયા ચોખા દેશમાંથી મંગાવ્યા હતા. ભાભી અને મમ્મીએ ચાળી નાખ્યા છે અને આના ઢોસા અને ખીચડી ને બહુ સરસ થાય નહીં મમ્મી. અને આમાં છે ને ઓલા B12 ના ઓલા આવે, ચોખા જેવા જ બનાવીને નાખે. અને જો અમે ખાઈ પીને નવરા થઈ ગયા. મારે ને કલ્પેશને બાકી છે. અને નિર્મળ આવી છે વાસણ ઉટકવા. અને અંધારું તો કેવું થઈ ગયું છે આ વરસાદના કારણે. જો તક્ષ કરે છે દીવાબત્તી, નહીં તક્ષ? ગુડ બોય છે. અને આજ તો ચોખા બોખા ઠેકાણે પાડ્યા નહીં મમ્મી. હવે દિવાળી કામ ચાલુ થઈ ગયું છે. હવે સાફ સફાઈ કરશું. હું માચીશ એમાં નથી હઈશ બીટામાં નહીં એમાં ઉભો રહું માં જ ગોદ દો. હા જો અમે કીધું હતું ને સોમવારે અમે શંકર દાદાને શમીનું ઓલી પાંદડું ચડાવી. એટલું નાનું મોટા ન હોય ના. આજનો અમારો પ્રોગ્રામ છે ચણાના લોટના પુડલા અને મીઠા પુડલા. એ કેમ ગયું? હા એવું આપડ્યું. ચણાના લોટના પુડલાનો પ્રોગ્રામ છે. બધાને ભાવે એટલે ખાઈ લે બધાય. હજી તો છોકરાનું નક્કી નથી હું ખાય. અને જો આ કોયલ વેલ છે, આ કોયલ વેલની ભાભી ગ્રીન ટી બનાવીને પીવે. નાના અમારા કાનમાં વગાડે છે. ઉતાર લે મારી આરતી ઉતાર લે. એ ભગવાન, આ બધા લઈ લ્યો આરતી બસ લે. અને આની ગ્રીન ટી ભાભી બનાવીને પીવે. હમણાં રાતે પીવે. જા પાર છે ને ભાઈની એક્શન મારે છે, દાદાની એક્શન કરે છે. જો કરતો પાછું. અને ભાભી અરે નીચે છે ને જવાનો સાયકલ ચલાવવા. તો એ ભાભી અહીં માથું ઓળાવે છે ને એટલે અહીંથી અવાજ કરે છે. કરતો પાછો કરતો તો એમ પછી વાય હું બોલ્યો તો તો વાંધો નહીં. નકા હમણાં અમાર ભાઈ તો પછી એમ કે જ્યોતિ ચાલ બકા. અને જો પાછું એ તો ઓલો ઝંડો એને રહેવા દે, એને તો હોખ લેવા દે. અને મારી યશીબેન ટ્યુશનથી આવી ગયા છે અને ખાય છે પૂટલું. એને કાંઈક ગાળેલું જો બધો કચરો નાખ્યા વગરનો હોય. કચરો નથી ખાતી એટલે તું ખુદ કચરો છો તો કચરો શું ખા. તો જો હું તમને મારા રિલેટિવ્સની આરે જે ઘટના બની હું તમને શેર કરવા માગું છું. તો એના પહેલાં એના ફોનમાં મેસેજ આવે છે કે 20,000 એના ખાતામાં ડિપોઝિટ થયા એમ. પછી ડિપોઝિટ થયા પછી ભાઈનો ફોન આવે છે કે ભૂલથી તમારા ખાતામાં છે ને મારા 20,000 રૂપિયા આવી ગયા છે તો તમે મને પાછા આપો ને એમ.
તો એ કે ના, એ કે એને પહેલાં એમ કીધું કે હું અહીંયા બાજુમાં જ રહું છું, આટલામાં જ રહું છું, તો હું તમારે ત્યાંથી આવીને લઈ જાઉં એમ. તો થોડીક વાર એને પાછો ફોન આવે છે કે ના, એમ કરો ને કે મને 5,000 અત્યારે આપો ને, કે મારે દવાખાનાના કામે જવું છે એમ. તો એને 5,000 એને આપ્યા, એમાં એના ખાતામાં એને ટ્રાન્સફર કર્યા. તો એને એના 5,000 વહી ગયા, અને જે 20,000 હતા ને બીજા એના ખુદના ખાતામાં વહી ગયા. તો આવા ફોન કોલ્સ કે મેસેજ આવે તો એનાથી દૂર રહેજો. એ ભાઈએ કેસ તો કર્યો જ છે, પણ તે પછી ફોન નથી ઉચકતો કે કાંઈ એનો કોઈ અતો પતો જ નથી. તો આ ફોન કોલ્સ અને મેસેજથી પ્લીઝ દૂર રહેજો. આવું બહુ થાય છે, આવા મેસેજ કે ફોન કોલ આવે તો કોઈ જવાબ નહીં આપતા, અને બેંકમાંથી આવ્યા હોય ને એવા સેમ જ મેસેજ એ રીતના જ આવે છે. તો પહેલાં તમારા બેંકવાળા હારે જાણ કરજો, એને ફોન કરજો, અને પછી જ આગળ પગલું લેજો. આ મેસેજ આવ્યો હતો ને એનો સ્ક્રીનશોટ લીધો છે, તો હું ડિસ્પ્લે ઉપર મૂકું છું સાઈડમાં, તો તમે એ જોઈ લેજો કે આ રીતના મેસેજ આવે છે. તો સાવધાન રહેજો બધા, અને સતર્ક રહેજો. જો તમને આ મારી માહિતી તમને ખબર પડી હોય, અને જો તમારા કોઈ સાથે આવું થયું હોય તો પ્લીઝ મને કોમેન્ટ કરજો, અને આગળ ધ્યાન રાખજો, કારણ કે અત્યારે આવું બહુ જ બને છે. તો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને હા, કોમેન્ટ તો જરૂરથી કરજો પ્લીઝ. તો મળીએ કાલ નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બાય બાય.